જામીન અરજીમાં તો એટલું જ હોય છે કે આ ખોટી ફરિયાદ છે અને ફરિયાદમાં જે બનાવ બન્યો છે એ જોતાં આ 307 વગેરે કલમ બનતી નથી. લેટ કમ્પ્લેન છે એ રીતના બધા ગ્રાઉન્ડ્સ આપણે લીધા છે. અને ચૈતરભાઈ ધારાસભ્ય છે, નાસી ભાગી થઈ શકે છે ને એમનું ફેમિલી છે, બધું કન્સિડર કરીને લોક પ્રતિનિધિત્વ ધરાવે છે એટલે એ બધા ગ્રાઉન્ડને બી આપણે આમાં સમાવેશ કર્યો. પરંતુ બીજી તરફ જે વાત કરીએ તો કે ધારાસભ્ય સામે સરકારી પક્ષે એવો પણ પક્ષ મૂકવામાં આવ્યો છે કે તેમને અગાઉના જે ગુના હતા, એટલે કે એવું સરકારી પક્ષે કહેવામાં આવ્યું છે કે તેમનો ગુનાહિત ઇતિહાસ છે. તેમને અગાઉના 2 કેસમાં પણ એક રીતના જામીન જે મળેલા છે. એક કેસ જે ફોરેસ્ટનો હતો તેમાં જામીન મળે છે ને બીજો એક પણ કેસ છે એ લઈને પણ એ લોકોએ કોર્ટમાં કેસ કર્યો છે. તમને કેવું લાગે છે એ બાબતે? જામીન માટે થોડું અઘરું પડશે ચૈતર વસાવાની ધારાસભ્યને કે મળી જશે જામીન? હવે એ જે જૂની હકીકત છે કે ફોરેસ્ટ ખાતાનો કેસ છે એમાં બી ઘણી મહેનત કરી ઉપલી કોર્ટોમાં જઈને એમના જામીનને શરતો બધી રદ કરવામાં. એક ધારાસભ્ય તરીકે એમને આ વિસ્તારમાં નથી કામ કરવા દો એ આશય આ બીજી ફરિયાદ આપવામાં આવી છે. એટલે જૂની ફરિયાદ કે જૂના ગુનાહિત કૃત્યો છે એને નોર્મલી નામદાર કોર્ટ ધ્યાનમાં લે છે, પણ આ ધારાસભ્ય છે એનું પબ્લિક જોડેનું એટેચમેન્ટ છે એ બધાને ધ્યાનમાં લઈને આ ખોટો કેસ કરવામાં આવે છે. એને ધ્યાનમાં લઈને એમને છોડવાની શક્યતા છે. બીજું કે ખાસ આ જે ડેડિયાપાડા જે પ્રાંત કચેરીનો જે કેસ છે એ કેસની અંદર ધારાસભ્યની જે સામે જે ફરિયાદ થઈ છે જેની અંદર એક એટેમ્પ ટુ મર્ડરની પણ કલમ છે, BNSની જે નવી કલમ આવી છે એ કલમને લઈને શું કહેશો? હવે એટેમ્પ ટુ મર્ડર માટેના કોઈ ઇનગ્રેડિયન્ટ્સ નથી, એવી કોઈ ઈજા નથી. અને નોર્મલ સંજોગોમાં કોઈ માણસ મોબાઈલ મારે અથવા ગ્લાસ મારે અને ગ્લાસ વાગ્યો બી નથી એવું પોલીસનું કહેવું. મોબાઈલ પોતાનો કોઈ મોબાઈલ મારે એવું તો આ જમાનામાં હું માનતો નથી, કારણ કે મોબાઈલને તો છોકરા કરતાં વધારે સારી રીતે લોકો હાથે એનો મારવામાં ઉપયોગ ન થઈ શકે. એ કરેલો બી નથી એવું મને જે ઇન્ફોર્મેશન છે એ. એટલે આમાં કોઈ તથ્ય નથી 307માં, એટલે નવી કલમ 109માં. એટલે પ્રાઇમા ફેસી એમની સામે કોઈ ગુનો 307 બનતો નથી. એટલે બીજા બધા ગુના જામીન લાયક છે. એક નોન કોગ્નિઝેબલ છે, એક કોગ્નિઝેબલ છે, તો તેમાં જામીન છોડવામાં કોર્ટને કોઈ તકલીફ પડે એવું મને નથી લાગતું.